વંદે ગુજરાત. ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા શરૂ કરાયેલ NCERTના જે ભૌતિક વિજ્ઞાનમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દીપકભાઈ એન મિસ્ત્રી, જે ભૌતિક વિજ્ઞાન માટે આજે તમને સમતલમાં ગતિની થોડી ચર્ચા કરીશ. આપણે અગાઉના એપિસોડમાં સમતલના ગતિના 2 ભાગ આપણે લીધા હતા, જેમાં સદિશ સરવાળો માટે ત્રિકોણની રીત, સમાંતરબાજુ ચતુષ્કોણની રીત તેમજ સમાંતરબાજુ ચતુષ્કોણનો નિયમ અને એના પર આધારિત કેટલાક એક્ઝામ્પલ્સ આપણે લીધા હતા. હવે એનો થોડો આગળ ઉપયોગ કરીને જે એની આગળનો જે એનો સરવાળો કેવી રીતે કરી શકાય એના માટેની બેઝિક રીત છે તેનો ઉપયોગ કરીએ છીએ. તો એ પહેલાં જે તમે ભૌતિક વિજ્ઞાનને લગતી જે કંઈ માહિતી જે છે એ માહિતી માટે ટેક્સ્ટબુક પૂરેપૂરી કરવી જરૂરી છે. જે વિદ્યાર્થીઓ JEE નીટમાં જે સારા સ્કોર કર્યા છે એના રિવ્યૂ તમે જોયા હશે, એમાં પણ એ લોકોનું પણ એ જ સજેશન છે કે ટેક્સ્ટબુક પહેલાં પરફેક્ટ કરવી જોઈએ. એના માટે ટેક્સ્ટબુકના દરેકે દરેક પેજ, એનો સારાંશ તેમજ એના આપેલા ઉદાહરણ, એના સ્વાધ્યાયના એક્ઝામ્પલ્સ એ પૂરેપૂરું પરફેક્ટ કરવું જોઈએ. આ NCERTનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન હોવાને કારણે તમને જે એન્ટ્રન્સમાં માર્ક સ્કોર કરવાનું ઘણું સારું પડશે અને આશા રાખીએ છીએ કે હવે પછીની એન્ટ્રન્સ એક્ઝામમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ સારો પરફોર્મન્સ બતાવી શકે. તો આજે આપણે સમતલના ગતિની થોડી આગળ ચર્ચા કરીએ, જેમાં જે સદિશ સરવાળાની બેઝિક રીત એ આપણે કેવી રીતે કરી શકાય. તો એમાં જે કોઈ સદિશ આપણે લઈએ, સદિશ A લઈએ, તેના 3 ઘટક AXI, AYJ પ્લસ AZK. એ જ રીતે સદિશ B લઈએ, BXI, BYJ, BZK. આ બેનો સરવાળો કરવો છે. 2 સદિશ, 3 સદિશ, ગમે તેટલા સદિશ લઈ શકાય. એમાં આપણે લઈએ સદિશ R = A પ્લસ B લેવું છે. તો A પ્લસ B એટલે દરેકનો ઘટકનો સરવાળો, તો એને ડાયરેક્ટ શોર્ટમાં તમે બતાવી શકો AX પ્લસ BXI. AX અને BXનો સરવાળો એ જ રીતે આવશે AY પ્લસ BYJ પ્લસ AZ પ્લસ BZK. આ રીતે પરિણામી સદિશ શોધી શકાય. ધારો કે 3 હોય અને તમે આમ પણ લખી શકો RXI પ્લસ RYJ પ્લસ RZK. એટલે કે RXનો અર્થ થશે AX પ્લસ BX, RY આવશે AY પ્લસ BY અને RZ આવશે AZ પ્લસ BZ. જે તમને ટેક્સ્ટબુકમાં આ અહીંયા બતાવેલ છે, RX, AX પ્લસ BX, AY પ્લસ BY, AZ પ્લસ BZ. એ જ રીતે ધારો કે આ એક સદિશ લઈએ, A, B અને C છે, 3 સદિશ છે, જેને આપણે T = A પ્લસ B પ્લસ C. તો એના માટે આવશે TX એટલે AX પ્લસ BX માઇનસ CX. જે અહીંયા પ્લસ હોય તો પ્લસ CX, માઇનસ હોય તો માઇનસ CX. એ જ રીતે TY અને TZ. અહીં આપણે ગઈકાલે પણ ચર્ચા કરેલી, જ્યારે તમે આન્સર લખશો ત્યારે અહીંયા આગળ AIJK એની ઉપર કેપ આવશે અને જે સદિશ A છે, જે અહીંયા ટેક્સ્ટબુકમાં એને બોલ્ડ લેટરમાં બતાવેલ છે, જે હકીકતમાં એને સદિશ A તરીકે બતાવવું પડશે. જે રીતે આપણે બતાવીએ સદિશ A કેપિટલ A થી બતાવી શકો અથવા સ્મોલ a થી બતાવી શકો.
કારણ કે સદિશ એ ને તમે આ રીતે કંઈ ડાર્ક કરીને તમે બતાવી શકો. એમાં બોલ્ડ લેટર જે પ્રિન્ટ કરવામાં ઇઝી છે, પણ આવું બોલ્ડ કરીને તમે એક્ઝામમાં બતાવી શકો નહીં, એટલે એમાં સમય વધારે નીકળી જાય. એટલે એના કરતાં એની ઉપર એરો કરવો જરૂરી છે. તો આ જે સદિશના જે સરવાળા છે એના પર આધારિત જે એક્ઝામ્પલ્સ, જે એક્ઝામ્પલ જે બુકમાં આપેલ છે જે આપણે લઈએ છીએ, અહીંયા આગળ જે સદિશ એ બી અને સી આપેલ છે એનું મૂલ્ય 10 એકમ છે, બીનું મૂલ્ય 6 એકમ છે અને સીનું મૂલ્ય છે 4 એકમ છે. અને આ જે ખૂણો છે જેનું મૂલ્ય છે 37 ડિગ્રી છે. હવે તમને એ થશે કે 37 ડિગ્રી છે તો પછી એનું થીટા કેવી રીતે શોધાશે? એના માટે નેચરલ ટેન્જન્ટ જોયું છે. તો એના માટે જે નેચરલ ટેન્જન્ટ કે એ માહિતી આપણે આ રીતે બતાવી શકાય કે 37 અને 53 બે એવી કિંમત છે કે જેની વેલ્યુ તમારે એમાં શોધવાની જરૂર પડશે નહીં. આ 37 ડિગ્રી હોય, આ 3 હોય, આ 4 હોય અને આ 5 લેવું. પાયથાગોરસ પ્રમાણે આ 3, 4, 5 ની જે પેર બને તો 10 37 લેવું. 1037 ની કિંમત આવશે 4/3 એટલે કે 0.75. જે નેચરલ ટેન્જન્ટમાંથી પણ શોધી શકો એ કિંમત આની નજીક જ આવશે. એટલે ગણતરી તમારે થોડી ઇઝી થઈ જશે. તે રીતે સાઇન 37 ડિગ્રી લખવું છે તો સાઇન 37 એની કિંમત આવશે 3/5 એટલે કે 0.6 અને કોસ 37 ની ડિગ્રી આવશે, કોસ 37 આવશે 4/5 એટલે કે 0.8. એટલે તમારે જે નેચરલ ટેન્જન્ટ આ માહિતી યાદ રાખવી પડશે. એ જ રીતે બીજું કિંમત આવી શકે 53 ડિગ્રી. 53 ડિગ્રી એટલે 45 કરતાં વધારે આવશે. આ 53 ડિગ્રી હોય તો એના માટે તમે પેર લખો 4, 3 અને 5. તો એના પરથી આવશે 10/53 એટલે કે 4/3 જેની આવશે 1.33. એટલે આ તમને યાદ રાખવામાં પણ ઇઝી રહેશે. એક કરતાં વધારે કિંમત હશે તો એ વેલ્યુ આવશે 53 અને એક કરતાં ઓછી હોય તો 0.75. એ જ રીતે સાઇન 53 લેવું છે તો સાઇન 53 ની કિંમત આવશે 4/5. 4/5 ની કિંમત આવશે 0.8 અને કોસ 53 લેવું હોય તો એ આવશે 3/5 જેની કિંમત આવશે 0.6. એટલે આ બે ટેબલ એ યાદ રાખવાના ખાસ જરૂરી છે. અને આવી વેલ્યુ વારંવાર તમને એન્ટ્રન્સ એક્ઝામમાં પણ આપવામાં આવે છે. જો 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી એ બધાની વેલ્યુ તો તમને દરેકને ખબર છે જ, પણ એની સાથે આ 37 અને 53 ની વેલ્યુ યાદ રાખવી પડશે. તો એના પર આ એક્ઝામ્પલ કેવી રીતે કરી શકાય? તો આ સદિશ એ છે તો એ સદિશ એના બે ઘટક લેવા પડશે. ax એટલે કે a cos 37 એટલે સદિશ એ માટે આપણે લખી શકાય થીટાની વેલ્યુ છે 37 ડિગ્રી અને એનું મૂલ્ય છે માનાંક સદિશ એ લેવો તો એ આવશે 10 મીટર. તો એ 10 અને cos 37 ની જે આપણે અગાઉ વેલ્યુ લીધી છે તે 0.8 તો એ આવશે 8 એટલે આનો x એ આમાં આવશે 8. એ જ રીતે ay લઈએ તો a sin 37 એટલે 10 sin 37 જે અહીંયા આપણે અગાઉ લીધી છે વેલ્યુ sin 37.6 અને cos 37.8 તો 0.6 તો એની વેલ્યુ આવશે 6. એ જ રીતે સદિશ બી માટે લેવું તો એ સમક્ષિતિજ છે તો એનું મૂલ્ય એક તો 6 એકમ છે અને એના માટે થીટા લેવાશે 0, સમક્ષિતિજ છે એટલે. તો bx એટલે આવશે 6 cos 0 ની વેલ્યુ દરેકને ખબર છે 1 એટલે કે 6. by b sin 0 જેની કિંમત આવશે 0. એ જ રીતે cx તો cx માટે સદિશ c માટે એનું મૂલ્ય છે માનાંક સદિશ c ઇઝ ઇક્વલ ટુ 4
અને એના માટે થીટા આવશે 90 ડિગ્રી. સીધું ઉપર છે એટલે 90 આવશે, બી માટે આવશે 0 ડિગ્રી અને એ માટે 37 ડિગ્રી આપેલી છે. તો એના પરથી CX તો એની વેલ્યુ છે 4 cos 90 ની કિંમત 0, એ જ રીતે CY ઇઝ ઇક્વલ ટુ 4 sin 90 અને 4 sin 90 ની કિંમત 1 એટલે 4. તો આ રીતે દરેકમાં તમારે AX BX CX તમે સુધી કાઢવા પડશે અને એના પરથી જે તમે આપણે અગાઉ લીધું ફોર્મ્યુલા RX એટલે કે AX પ્લસ BX, તો AX ની કિંમત AX BX પ્લસ CX, તો AX ની કિંમત છે 8, BX ની કિંમત 6 અને 0, તો અહીંયા મૂકી દઈએ તો 8 પ્લસ 6 પ્લસ 0 એટલે રૂટ એટલે 14. તે રીતે RY એની કિંમત આવશે AY પ્લસ BY પ્લસ CY, તો AY ની કિંમત આપણે લઈએ 6, 0 અને 4 એટલે 6 પ્લસ 0 પ્લસ 4 એટલે એની કિંમત આવશે 10. તો જે સદિશ R આપણને મળશે RXI પ્લસ RYJ એટલે કે 14I પ્લસ 10J, આ પરિણામી સદિશ આપણને મળી શકે. અને એના ઉપરથી જે એનું મૂલ્ય તમે સહેલાઈથી શોધી શકો. માનાંક સદિશ R લેવું છે તો √14 વર્ગ પ્લસ √10 વર્ગ એટલે 196 પ્લસ 100 તો એ આવશે √296 જે એની કિંમત આવશે. હવે એનો વર્ગમૂળ લેવાની જરૂર નથી, આ રીતે √296 તરીકે લઈ શકો. અને ખૂણો લેવો તો tan θ ઇઝ ઇક્વલ ટુ y ઘટક ભાગ્યા x ઘટક, જે આપણે ગઈકાલે એની રજૂઆત કરી. તો એનો સદિશનો y ઘટક એટલે કે 10 અને x ઘટક એટલે 14, તો આવશે 5/7. તો θ ઇઝ ઇક્વલ ટુ લખી શકાય tan ઇન્વર્સ 5/7. θ ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 5/7. એટલે આ રીતે મૂલ્ય અને દિશા આ રીતે સદિશ સરવાળાના બેઝિક રીતથી તમે કરી શકો. તો આ ઘણો અગત્યનો એક્ઝામ્પલ છે અને આવા ઘણા એક્ઝામ્પલ તમે એક્ઝામમાં કરી શકો. ફરીથી કે આ સદિશ જે લઈએ છીએ તેમાં A, B અને C જેના મૂલ્ય પરથી દરેક માટે AX, AY એ જ રીતે BX, BY, CX અને CY એ સુધી કાઢો અને એના ઉપરથી R ઇઝ ઇક્વલ ટુ AX પ્લસ BX પ્લસ CX પરથી RX સુધી કાઢો, તે જ રીતે RY અને એના ઉપરથી તમે એ સદિશ શોધી શકો, સદિશનું મૂલ્ય શોધી શકો અને ખૂણો શોધી શકો. તો આવા એક્ઝામ્પલ માટે જે ફરીથી 37 અને 53ના જે વેલ્યુ છે એ વેલ્યુ યાદ રાખવી જરૂરી છે અને આ તમે નોંધી રાખવો વધારે ઉપયોગી રહેશે. કારણ કે દરેક વખતે તમારે લોગબુકનો ઉપયોગ કરવા કરતાં આ રીતે શોર્ટકટ તમને ઘણું કામ લાગશે. જે આપણે સદિશની જે ચર્ચા કરી, સદિશ, અદિશ, હવે એના પરથી એક સ્ટેપ આગળ જઈએ છીએ કે જે રીતે ઝડપ, વેગ, સ્થાનાંતર એવી પણ કેટલીક રાશિ છે. તો એને સદિશમાં કેવી રીતે બતાવી શકાય, એના પર આધારિત દાખલા કેવી રીતે કરી શકાય અને એની દિશા કેવી રીતે નક્કી કરી શકાય, એની સમજૂતી જે પાઠ્યપુસ્તકમાં ઘણી સરસ રીતે આપેલ છે. તો સૌપ્રથમ જે વેગ, પ્રવેગ, સ્થાનાંતર, ઝડપ એ જે આ 4 ટોપિક માટે સૌપ્રથમ આપણે લઈએ છીએ કે સ્થાનાંતર અને પથ લંબાઈ એ તમને 3rd ચેપ્ટરમાં તો 3જા ચેપ્ટરમાં શીખીને આવ્યા છો. તો એ કેવી રીતે કરવું, પથ લંબાઈ કેવી રીતે શોધવી, સ્થાનાંતર કેવી રીતે શોધવું. તો એના એ એક પરિમાણમાં હતું. એક પરિમાણમાં એટલે કે જેમાં સદિશ અને અદિશ સરવાળો સરખો જ હોય, પણ જ્યારે દિશા બદલાતી હોય તો એ પરિસ્થિતિમાં પથ લંબાઈ
અને સ્થાનાંતરના મૂલ્યો અલગ આવશે. તો એના પર થોડી ચર્ચા કરીએ કે જ્યારે એક પરિમાણની વાત હશે કે આનું મૂલ્ય 5 એકમ છે અને આ બીજો સદિશ છે તેનો 3 એકમ છે, તો એનો સરવાળો કરો તો એનો 8 એકમ જ થવાનો. દિશા અલગ છે, દિશા સમાન છે, તો આને સદિશ સરવાળો અને અદિશ સરવાળો આપણે સરખો લઈ શકાય. એટલે કે a પ્લસ બીનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ એનું મૂલ્ય પ્લસ બીનું મૂલ્ય. પણ જ્યારે દિશા બદલાશે, આ 5 હોય 3 હોય, તો આ જે દિશાનું મૂલ્ય આવશે a પ્લસ બી, જેનું મૂલ્ય સ્વાભાવિક છે કે એના સરવાળા કરતાં ઓછું આવશે. એટલે a પ્લસ બીનું જે મૂલ્ય આવશે એ લેસ ધેન 8 થશે. તો જે પથ લંબાઈ આપણે લઈએ, પથ લંબાઈ એટલે કે એણે કાપેલું કુલ અંતર, એના માટે એક એક્ઝામ્પલ લઈએ કે કોઈક પદાર્થ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. તો આ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે તો એ પરિસ્થિતિમાં એનું જે પથ લંબાઈ જે 2πr જેટલી થશે અને એનું સ્થાનાંતર આપણે લઈએ તો એ સ્થાનાંતર આવશે 0, કારણ કે ફરીને પાછું તે જ જગ્યા પર આવી જાય છે. પણ ધારો કે કોઈ કણ ફક્ત કોઈક અહીંયાથી આટલું અંતર કાપે, ઓ પી થી ક્યુ પર પહોંચશે, તો એ પરિસ્થિતિમાં જે આપણે લઈએ થીટા ખૂણો બરાબર 4 ત્રિજ્યા, એટલે એની જે પથ લંબાઈ આપણે માપવી પડશે. તો પથ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ પથ લંબાઈ એટલે પી ક્યુ, જે ચાપ થશે તે ખૂણો ગુણ્યા ત્રિજ્યા, એટલે થીટા આરથી બતાવી શકાય. થીટા ગુણ્યા આર, જે ધારો કે થીટા 30 ડિગ્રી હોય તો એ 30 ડિગ્રીની મુકાશે, 30ની જગ્યાએ π/6 લેવું પડશે. તો આ રીતે પથ લંબાઈ બતાવશે. અને આ પરિસ્થિતિમાં સ્થાનાંતર શોધવું હોય તો સ્થાનાંતર એટલે સીધો ટૂંકામાં ટૂંકો અંતર, આ જે અંતર ડોટેડ લાઈન જે બતાવશે એ સ્થાનાંતર બતાવશે. સ્થાનાંતર એટલે પી ક્યુ જે સદિશ, એટલે આ ટૂંકામાં ટૂંકો અંતર. તો એ પરિસ્થિતિમાં સ્થાનાંતર સ્વાભાવિક છે કે પથ લંબાઈ કરતાં ઓછું થશે. એટલે આ દ્વિપરિમાણના કિસ્સામાં આપણે કહી શકાય કે સ્થાનાંતર લેસ ધેન પથ લંબાઈ. તો જે ટેક્સ્ટબુકમાં એમાં પર આધારિત જે રજૂઆત કરેલ છે જે સદિશ પી, આ પોઈન્ટ પી છે અને આ સદિશ આર છે, તો એના બે ઘટકમાં આપણને મળી શકે. આ એક એનો જે ઘટક એક્સ અક્ષમાં છે જે એક્સ આઈ તરીકે બતાવી શકાય, વાય ઘટક છે જે એક્સ જે બતાવે છે, અને ઝેડ અક્ષ પર લઈ આવવામાં આવે તો એ ઝેડ કે આવશે. તો આ જે આવશે સ્થાનાંતર સદિશ, એનું મૂલ્ય આર ઇઝ ઇક્વલ ટુ લખી શકાય એક્સ આઈ પ્લસ વાય જે. હવે એ જ રીતે આપણે વેગ માટે લખવું છે, તો વેગ માટે આપણે અગાઉ પણ લીધું છે, વેગ v ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. તો ડેલ્ટા આર કેવી રીતે શોધવું? એટલે કે કોઈ કણ આ રીતે વક્ર માર્ગ પર પી થી પી ડેશ પર પહોંચે છે, તો એ સંજોગોમાં આ ટી ઇક્વલ ટુ 0નું સ્થાન છે, આ ટી બરાબર ટીનું સ્થાન છે. તો ટી અથવા ડેલ્ટા ટી સમયમાં એ પી થી પી ડેશ પર પહોંચે છે અને એનો સ્થાન સદિશ આરથી બદલાઈને આર ડેશ થાય છે. તો આ જે ડેલ્ટા આર ભાગ્યા ડેલ્ટા ટી લેવ, તો ડેલ્ટા આરને આપણે બતાવવું હોય તો એક્સ ડેલ્ટા એક્સ આઈ પ્લસ ડેલ્ટા વાય જે અપોન ડેલ્ટા ટી. તો ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી જેને આપણે વી એક્સ કહી શકાય, ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી જે વી વાય કહેવાશે, એટલે કે વી એક્સ આઈ પ્લસ વી વાય જે આવશે. પણ
આ જે ડેલ્ટા આર એટલે આ આપણે લઈએ ટી બરાબર 5 સેકન્ડ લઈએ અને આ 10 સેકન્ડ લઈએ. જો એ સમયગાળો થોડો ઓછો કરતા જઈએ એટલે અહીંયા આગળ 5 સેકન્ડ અને 10 સેકન્ડ સમયગાળો ઓછો કરો તો એ લંબાઈ ઘટશે. અહીંયા 9 સેકન્ડ લેવો, 7 સેકન્ડ લેવો અને 5 સેકન્ડ અને 5.001 સેકન્ડ લેવો તો એને કારણે આ જે સ્થાનાંતર સદિશની લંબાઈ એકદમ સૂક્ષ્મ થઈ જશે અને એ જે દિશા આવશે જે સ્વાભાવિક છે કે સ્પર્શકની દિશામાં આવી જશે. એટલે આ જે ડેલ્ટા આર જે વધારે છે અહીંયા આગળ તમને સ્પર્શક જેવું દેખાશે નહીં, પણ એનું જેવું મૂલ્ય પડે તમે ઓછા લેતા જાઓ, જેટલું એનું મૂલ્ય સમયગાળો ઓછો લેતા જાઓ તો એને કારણે ડેલ્ટા આરની કિંમત ઘટશે અને ડેલ્ટા આર એકદમ સૂક્ષ્મ હોય એટલે 5 સેકન્ડ અને 5.001 તો એ સમયગાળા માટે જે વેગની દિશા આવશે તો એ વેગ એના પથ જે વક્રમાર્ગ છે એને સ્પર્શકની દિશામાં આવી જશે અને એ પરિસ્થિતિમાં જે વેગનું સમીકરણ બતાવી શકાય કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડી આર અપોન ડીટી. તો આ એટલે T1 ઇઝ ઇક્વલ ટુ 10 સેકન્ડ, T2 ઇઝ ઇક્વલ ટુ 5 સેકન્ડ. તો એ જે ડેલ્ટા ટી આવશે એ તમને 10 ઓછા 5 ઇઝ ઇક્વલ ટુ 5 સેકન્ડની મળશે. જ્યારે સમયગાળો ઘણો ઓછો હોય તો એ પરિસ્થિતિમાં એ ડેલ્ટા ટીને બદલે ડીટી લખાશે અને એ જે ડીટી એટલે કે એક 5.0 સેકન્ડ હોય અને બીજો આવશે 5.001 સેકન્ડ હોય તો બેનો તફાવત ડીટી આપણે લખી શકીએ 0.001. એટલે આવો સૂક્ષ્મ સમય જે આપણે લઈએ તેના માટે આપણે ડીટીથી બતાવવું પડશે અને એ સંજોગોમાં જે પ્રવેગ v ઇઝ ઇક્વલ ટુ ડી આર અપોન ડીટી આ જે વેગ માટેનું સમીકરણ લઈ શકાય અને આ જે વિકલનના સૂત્ર તમને યાદ છે જ, ફરીથી એક વખત લઈ લઈએ. એક્સનો n ઘાત ઇઝ ઇક્વલ ટુ n એક્સનો n-1 ઘાત. જે ત્રીજા ચેપ્ટરમાં તમે એનો ઉપયોગ કર્યો જ હશે. ડી અપોન ડીએક્સ એક્સનો n ઘાત બરાબર n એક્સનો n-1 ઘાત. એ જ રીતે સાઇન થીટા કોસ થીટા એના વિકલન સૂત્ર એ તમને 3rd ચેપ્ટરમાં આપેલ છે. એ તમારે જે ટેક્સ્ટબુકમાં પેજ નંબર 62 પર એ દરેક વિકલનના સૂત્ર એનો વિકલનનો નિયમ અને એ ગુણાકારનો નિયમ આ જે પેજ નંબર 64 3rd ચેપ્ટરનો છે એ સૂત્ર યાદ રાખવા જરૂરી છે અને એનો વારંવાર ફિઝિક્સમાં એનો ઉપયોગ આવશે. તો આ રીતે વેગ અને તમને ખબર છે કે જે એના પછીની બીજી રાશિ છે પ્રવેગ. તો એ પહેલાં પ્રવેગ લેતા પહેલાં થોડુંક ફરીથી લઈએ કે જે સ્થાનાંતર જે સદિશ રાશિ છે અને પથ લંબાઈ જે અદિશ રાશિ છે અને એનો ઉપયોગ કરીને આપણે સરેરાશ વેગ અને તત્કાલીન વેગ જે આપણે મેળવ્યો તત્કાલીન વેગ જે v ઇઝ ઇક્વલ ટુ ડી આર અપોન ડીટીથી બતાવી શકાય અને સરેરાશ વેગ જે ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટીથી બતાવી શકાય. એના પર આધારિત કેટલાક એક્ઝામ્પલ છે તે જોઈએ. એ પહેલાં જે આપણે પ્રવેગની વાત કરીએ તો પ્રવેગ એટલે કે વેગમાં થતો ફેરફાર નો સમય દર અથવા બીજી રીતે કહી શકાય એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા ફેરફાર ને પ્રવેગ કહેવામાં આવે. એટલે પ્રવેગનું સમીકરણ આવી શકે ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. તો એ પ્રવેગ પણ જે ટેક્સ્ટબુકમાં ઘણો સરસ રીતે સમજાવેલ છે
જે રીતે આપણે વેગ માટે એટલે કે v ઇઝ ઇક્વલ ટુ dr અપોન dt અને વેગના જે બે ઘટક r જે ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી અને એનું લિમિટ લેવો તો એ લખી શકાય v dx અપોન dt i પ્લસ dy અપોન dt j એટલે કે vx i પ્લસ vy j જે ઘણું જ અગત્યનું સમીકરણ છે અને vx જે લેવું હોય તો એ dx અપોન dt થી બતાવી શકાય, dy અપોન dt થી vy બતાવી શકાય અને એના ઉપરથી એનું મૂલ્ય કે v ઇઝ ઇક્વલ વર્ગમૂળમાં vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર અને ટેન થીટા એટલે કે y ઘટક ભાગ્યા x ઘટક અને ખૂણો આપણે લઈ શકાય અથવા આના પરથી લઈ શકાય થીટા બરાબર ટેન ઇનવર્સ vy અપોન bx અને જે પ્રવેગ આવશે જે રીતે આપણે વેગને બતાવી શકાય vx i પ્લસ vy j તે રીતે પ્રવેગ આવશે એ બરાબર ડેલ્ટા v અપોન ડેલ્ટા ટી વેગનું સૂત્ર મૂકી દો તો એના ઉપરથી બે સમીકરણ આવશે ડેલ્ટા v અપોન ડેલ્ટા ટી i પ્લસ ડેલ્ટા v અપોન ડેલ્ટા ટી j અને એ કિંમત આવશે a ઇઝ ઇક્વલ ટુ ax i પ્લસ ay j અને આ જે સમીકરણ આવશે v ઇઝ ઇક્વલ ટુ જે તત્કાલીન પ્રવેગ માટે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એટલે કે સમયનો તફાવત ઘણો સૂક્ષ્મ લેવો જોઈએ અને એ સમીકરણ આવશે a ઇઝ ઇક્વલ ટુ ax i પ્લસ ay j જ્યાં ax લખ્યું હોય તો dvx અપોન dt અને dvy અપોન dt તો એ જે ઘટકો ax dvx અપોન dt લખી શકાય અને vx માટે આપણે લખ્યું છે dx અપોન dt dr અપોન dt પર x ઘટક છે એટલે r નો એ x ઘટક x બતાવી શકાય એટલે અને d સ્ક્વેર x અપોન dt સ્ક્વેર આ દ્વિતીય વિકલન આવશે, આ પહેલું વિકલન આવશે, આ બીજું વિકલન થશે. એ જ રીતે ay લખી શકાય d સ્ક્વેર y અપોન dt સ્ક્વેર. તો આ રીતે ax ay શોધી શકાય અને એ જે સદિશ એ આપણને મળે ax i પ્લસ ay j તો એના ઉપરથી એનું મૂલ્ય પણ લખી શકાય વર્ગમૂળમાં ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર અને ટેન થીટા આપણે લખી શકાય ay અપોન ax. પ્રવેગ જે સદિશ રાશિ છે એટલે પ્રવેગના મૂલ્યની દિશા બંને આવશે. બીજું આ જે પ્રવેગ આજે પ્રવેગની આપણે ચર્ચા કરીએ છીએ જેમાં મુક્ત પતન કરતો પદાર્થ જે ગુરુત્વ પ્રવેગના આભારી છે અને એને કારણે જે અધો દિશામાં ગતિ કરે અને એના વેગમાં ઝડપથી ઘટાડો થાય. એ જ રીતે કોઈ પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે તો એ પરિસ્થિતિમાં એના વેગમાં ઘટાડો થાય છે કારણ કે એ ગુરુત્વ પ્રવેગની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. ગુરુત્વાકર્ષણ બળ જે F બરાબર mg થી બતાવી શકાય જેની દિશા અધો દિશામાં છે એટલે કે અધો દિશામાં જો ગતિ કરશે તો વેગમાં વધારો થશે અને ઉધ્વ દિશામાં ગતિ કરશે તો એના વેગમાં વધારો થશે. તો આ જે પ્રવેગ એ સુરેખ ગતિ માટે આવશે પણ જ્યારે વક્ર માર્ગ પર ગતિ કરશે તો એ વક્ર માર્ગ પર ગતિ કરશે તેમાં પ્રવેગ એ વેગ સાથે ખૂણો બનાવશે એટલે મુક્ત પતન કરતા પદાર્થ માટે પ્રવેગ અને વેગ સમાંતર આવશે જ્યારે વક્ર માર્ગ માટે વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો થીટા હશે અને એ થીટાના આધારે આપણે કહી શકીએ એનું મૂલ્ય અચળ રહે છે, વધે છે કે ઘટે છે. તો એ પર આધારિત જે કેટલા એક્ઝામ્પલ છે જે ટેક્સ્ટબુકમાં તમને આપેલ છે. એક્ઝામ્પલ 4.4 ટેક્સ્ટમાં એક્ઝામ્પલ આપેલ છે 4.4 પેજ નંબર 75.
જે કોઈક કણનું સ્થાન આપેલું છે r ઇઝ ઇક્વલ ટુ 3i પ્લસ 2t સ્ક્વેર જે પ્લસ 5k વડે અપાય છે t સેકન્ડમાં છે અને જે સહગુણક છે તેનો એકમ મીટરમાં મળે છે. તો કણનો વેગ અને પ્રવેગ શોધો અને 1 સેકન્ડ માટે વેગનું મૂલ્ય અને દિશા શોધો. તો આ જે એક્ઝામ્પલ જે અહીંયા એનો ઉકેલ આપેલ છે જે આપણે લઈએ છીએ d/dt જે આરનું સમીકરણ છે 3i પ્લસ 3ti પ્લસ 2t સ્ક્વેર જે પ્લસ 5k. તો એ વિકલન માટે જે આપણી પાસે સમીકરણ છે d/dx xનો n ઘાત ઇઝ ઇક્વલ ટુ n xનો n-1 ઘાત. તો અહીંયા જ્યારે xનો એક ઘાત જે tનું વિકલન કરવું છે એટલે d/dx એક ઘાત લેવો તો એની કિંમત આવશે 1 xનો 0 ઘાત એટલે કે 1 અને જે રીતે d/dx xનો વર્ગ લેવો તો એની કિંમત આવશે 2 xનો 2-1 એટલે કે 2x એનું વિકલન થશે. એ જ રીતે જો સમય t હોય તો એનું વિકલન 1 આવશે અને t સ્ક્વેર હોય તો એનું વિકલન 2t થશે. તો એ જ રીતે જે અહીંયા આપણે જોઈએ છે કે જે 3ti તો 3t tનું વિકલન 1 થશે એટલે કે એનો 3i પ્લસ t સ્ક્વેરનું વિકલન આપણે અગાઉ લીધું છે 2t તો 2 × 2 એટલે 4 અને કોઈ પણ અચળ રાશિ લેવો તો અચળ રાશિનું વિકલન હંમેશા 0 થશે કારણ કે અચળ રાશિ હોય વિકલન એટલે કે એનો તફાવત લઈએ છે અને અચળ રાશિનો તફાવત લેવો તો એ 0 આવશે. તો એટલે 5નું જે વિકલન શૂન્ય થઈ જશે એટલે કે જે વેગનું સમીકરણ આવશે 3i પ્લસ 4tj. અને એ જ રીતે પ્રવેગ શોધવું હોય તો પ્રવેગ એટલે વેગનું સમયની સાપેક્ષ વિકલન એટલે 4 જે અહીંયા 3i અહીંયા t નથી એટલે એ અચળ રાશિ બતાવશે અને અચળ રાશિ છે એટલે એનું વિકલન 0 અને 4t છે તો tનું વિકલન 1 એટલે 4j. અને તો t ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડ પછી બીજું સમીકરણ આપેલું છે 1 સેકન્ડ પછી વેગ અને વેગનું મૂલ્યની દિશા શોધો. તો વેગનું સમીકરણ જે આપણને મળે છે એની અંદર tની કિંમત 1 મૂકી દેવું તો એ આવશે 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. tની એક કિંમત છે તો એ જે 1 તો 3i પ્લસ 4j તો વેગનું મૂલ્ય આવશે √3² પ્લસ 4² એટલે કે 5 થઈ જશે. અને એની દિશા જે લેવી છે તો એ દિશા માટે તો tan θ ઇઝ ઇક્વલ ટુ vy/vx એટલે કે 4/3 જેની કિંમત આવશે 53 ડિગ્રી. એટલે એ સદિશ જે આપણે અગાઉ જે રેફરન્સ લીધો કે 4/3 હોય તો 53 અને 3/4 હોય તો 37 ડિગ્રી. આ વેલ્યુ તમારે યાદ રાખવા જેવી છે. tan 3/4 હોય તો એની વેલ્યુ આવશે 37 ડિગ્રી. તો આ રીતે જે તમે વેગ અને પ્રવેગ શોધી શકો. બીજું કે વેગનું જે સમીકરણ આવે છે કે 4j વેગનું સમીકરણમાં આવે છે 4j તો એ કોઈ પણ સમય લેવો તો એ પ્રવેગ એ અચળ જ રહેશે. સમય 1 સેકન્ડ 2 સેકન્ડ 5 સેકન્ડ કોઈ પણ સમય માટે પ્રવેગનું મૂલ્ય અચળ છે અને તે આવશે 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને જે એની દિશા બતાવશે કે એ y અક્ષની દિશામાં છે. તો આ રીતે આપણે વેગ પ્રવેગ જે વિકલનના આધારે શોધી શકાય અને વિકલનના આધારે જે તત્કાલીન વેગ જે આપણને મળે છે અને એ તત્કાલીન વેગ માટેનું જે સચોટ ઉદાહરણ તમે જોશો તો એ તમારું છે સ્પીડોમીટર. જ્યારે તમારે કોઈ બાઇક ચલાવતા હોય કે કાર ચલાવતો હોય તો એ જે સ્પીડોમીટરમાં જે સ્પીડ બતાવે છે એ તમારી તત્કાલીન ઝડપ બતાવે છે અને એ તત્કાલીન ઝડપ
જ્યારે તમે એ ગાડી હાઈવે પર જતી હશે તો તમે જોશો કે 60 કિલોમીટર પર કલાકનો કાપો સ્ટેડી રહે છે, એટલે એ બતાવે છે કે અચળ ઝડપ છે. જ્યારે એ ગાડીની શરૂઆત કરવામાં આવે તો એ કાંટો તમે જોશો તો 0થી વધીને 40 પર પહોંચે છે, તો એનો ઝડપમાં વધારો થયો કહેવાય અને એ પ્રવેગી ગતિ કહેવાશે. એ જ રીતે કોઈ કાર 60 કિલોમીટર પર કલાક પર જતી હોય અને અચાનક બ્રેક લગાડવામાં આવે તો એની ઝડપમાં ઘટાડો થાય, એટલે એ જે સ્પીડોમીટરમાં તમે જોશો તો એ કાંટો 60 પર હોય તો એ 60 પરથી ઘટીને 30 કે 20 પર આવશે જ્યારે બ્રેક લગાડવામાં આવે તો એ આન્સર આવશે એ પ્રતિપ્રવેગી ગતિ કહેવાશે. અને એ પ્રતિપ્રવેગી ગતિ માટે પ્રવેગ એ ઋણ લેવાશે. તો આ રીતે જે પ્રવેગ, પ્રતિપ્રવેગ જેની થોડીક માહિતી તમે 3rd ચેપ્ટરમાં લીધી છે અને એના પર આધારિત થોડાક જે એક્ઝામ્પલ્સ જે ટેક્સ્ટમાં આપેલ છે સ્વાધ્યાયમાં તેનો આપણે ઉલ્લેખ કરીએ છીએ. આ ટેક્સ્ટમાં એક ઉદાહરણ 4.20 એક કણનો સદિશ આપેલો છે 3i - 2t² j + 4 અને એનો એકમ છે મીટર. તો કણનો વેગ અને પ્રવેગ મેળવો અને 2 સેકન્ડે તેનું મૂલ્ય શોધો. તો એના માટે સદિશ r નું મૂલ્ય આપેલ છે 3i - 2t² j + 4 અને એનો જે વેગ અને પ્રવેગ શોધવું છે તો વેગનું આપણે સમીકરણ લખીએ v = dr/dt. જે આપણે અગાઉ પણ ચર્ચા કરી, ટેક્સ્ટબુકની અંદર જે આ એરો બતાવેલ નથી એને બદલે વેગ સ્થાનાંતર સદિશ એ બોલ્ડ લેટરમાં આપેલ છે. તો એક્ઝામમાં જ્યારે પણ તમે લખશો ત્યારે આ એરો લખવાની ખાસ જરૂર છે. તો dr/dt એટલે d/dt જે 3ti, તો આપણે અગાઉ લઈ ગયું તે પ્રમાણે ટીનું વિકલન 1 એટલે d/dt, ટી લેવ તો એનું વિકલન 1 આવશે, d/dt t² લેવ તો એનું વિકલન 2t આવશે અને d/dt કોઈ પણ અચળ રાશિ હોય અને એનું વિકલન લેવ તો એ 0 આવશે. તો આ માઇનસ સાઇન એટલે કે 3ti - 2t² j + 4k +4 દ્વિપરિમાણમાં છે +4, તો 3 ટીનું વિકલન 1 i - 4t j + 4 અચળ છે એટલે એનું વિકલન 0, એટલે પ્રવેગ આવી શકે 3i - 4t j. આ વેગનું સમીકરણ આવશે 3i - 4t j. એ જ રીતે પ્રવેગ લેવો હોય તો પ્રવેગ માટે સમીકરણ છે dv/dt, એટલે d/dt વેગનું સમીકરણ મૂકી દો 3i - 4t j. તો 3નું વિકલન 0 થશે કારણ કે એ અચળ રાશિ છે, -4 ટીનું વિકલન 1 આવશે, j એ આવશે -4j. એટલે આપણે અગાઉ જે એક્ઝામ્પલ લીધો હતો તેમાં પ્રવેગ હતો તો +4j હતું. +4j નો અર્થ થશે કે વેગમાં વધારો થાય છે અને -4j નો અર્થ થશે વેગમાં ઘટાડો થાય છે. માઇનસ તો એનું જે આપણે મૂલ્ય લઈએ તો એ આવશે 4 જ આવશે અને એ ઋણ y અક્ષની દિશામાં આવશે, એ ઋણ y અક્ષમાં આવશે કારણ કે માઇનસ જે છે, પ્લસ y હોય તો ધન y અક્ષની દિશામાં આવશે. અને જે
દાખલામાં બીજો પોઈન્ટ આપેલ છે કે 2 સેકન્ડે કણના વેગનું મૂલ્ય અને દિશા શોધો. તો 2 સેકન્ડે કણનો વેગ, તો વેગનું સમીકરણ આપણે લઈએ છીએ 3i - 4tj, જે આપણે અહીંયા અગાઉ સાબિત કર્યું છે. તો 2 સેકન્ડ પછી, તો 2 સેકન્ડ ટીની કિંમત 2 સેકન્ડ મૂકી દો, તો એ વેગનું સમીકરણ આવશે 3i - 8j. અને એ વેગનું મૂલ્ય આપણે લેવાશે વર્ગમૂળમાં 3નો વર્ગ 3² પ્લસ -8નો વર્ગ એટલે 9 પ્લસ 64 એટલે √73. અને √73 જેની કિંમત તમે 8.8નો વર્ગમૂળ 64 થાય એટલે 8 એની વેલ્યુ આવશે. અને એની દિશા નક્કી કરવી હોય તો tan θ ઇઝ ઇક્વલ ટુ y ઘટક ભાગ્યા x ઘટક. તો એનો y ઘટક જે 8 છે અને x ઘટક 3 છે માઇનસ, તો θ ઇઝ ઇક્વલ ટુ લખી શકાય tan ઇનવર્સ -8/3. એટલે આ રીતે એનું મૂલ્ય આપણે લઈ શકાય અને આ એની દિશા આવશે. આ જે વેગના સમીકરણ આવશે એ વેગમાં સમીકરણમાં ને આધારે આપણે એની દિશા અને મૂલ્ય નક્કી કરી શકાય. એવો જ એક બીજો એક્ઝામ્પલ લઈએ છીએ 4.22, જે સદિશ i અને j x અક્ષ અને y અક્ષ પરના એકમ સદિશ છે અને i પ્લસ j અને i માઇનસ j ના મૂલ્ય કઈ દિશામાં હશે અને સદિશ a જે 3i પ્લસ 2j ના i પ્લસ j અને i માઇનસ j ના ઘટકો કયા હશે તે આલેખની રીતથી કે કોઈ પણ રીતે તમે શોધી શકો. તો પહેલાં i પ્લસ જેનું મૂલ્ય એટલે કોઈ પણ એક સદિશ આપણે બતાવી શકાય a ઇઝ ઇક્વલ ટુ i પ્લસ જે. તો એનું આપણે મૂલ્ય લેવું હોય તો વર્ગમૂળમાં 1² પ્લસ 1² એટલે કે √2 આવશે. અને એની દિશા આપણે તમે જુઓ તો x અક્ષ y અક્ષ જે ગઈકાલે આપણે બતાવેલ છે, x અક્ષ પરનો એકમ સદિશ એટલે i, y અક્ષ પરનો એકમ સદિશ એટલે j. તો i પ્લસ જે છે તો એ i પ્લસ જે x અક્ષની દિશામાં આવશે, xy સમતલમાં આવશે અને એનું મૂલ્ય આવશે √2. એ જ રીતે tan θ લેવું, tan θ એટલે y ઘટક ભાગ્યા x ઘટક એટલે કે ay અપોન ax, તો 1/1 એટલે 1 લેવાશે. તો એના પરથી લખી શકાય θ ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી. એ જ રીતે આ ફર્સ્ટ વેક્ટર છે. બીજો વેક્ટર છે સદિશ i માઇનસ જે, જેને આપણે સદિશ b તરીકે લઈએ. તો i માઇનસ જે એટલે x અને y, x એમ પોઝિટિવ છે અને y એમ નેગેટિવ છે એટલે એ જે આન્સર એ પરિણામી સદિશ આવશે એ ચોથા ચરણમાં આવશે. x એમ પોઝિટિવ y એમ નેગેટિવ તો આવશે i માઇનસ જે. તો એના પરથી સદિશ બીનું મૂલ્ય વર્ગમૂળમાં 1² પ્લસ -1નો વર્ગ એટલે એનું મૂલ્ય પણ √2 જ રહેશે. પણ એની જે દિશા હશે તો એ દિશા પહેલાં કરતાં અલગ છે. એટલે બંને સદિશોને તમે સમાન સદિશો કહી શકો નહીં. આ સદિશ c લેવો, આ સદિશ d લેવો, તો સદિશ d અને d સદિશ c અને d ના મૂલ્ય સરખા રહેશે પણ એના જે દિશા અલગ અલગ રહેશે. આજે આપણે લઈએ તે 45 ડિગ્રી ધન x અક્ષ સાથે ઉપર તરફ, આ -45 તરીકે લઈ શકાય. એ જ રીતે બીજું કોઈ સદિશ લઈએ i પ્લસ જે, જે ટેક્સ્ટમાં આપેલ નથી. -i પ્લસ જે લેવું હોય તો x એમ નેગેટિવ y એમ પોઝિટિવ, તો એ સદિશ એ બીજા ચરણમાં આવશે. એનું પણ મૂલ્ય √2 જ લેવાશે પણ એની દિશા એ ઋણ x અક્ષ સાથે 45 ડિગ્રી આવશે. અથવા ધન x અક્ષ સાથે લેવું હોય તો એ વેલ્યુ આવશે 180 - 45 એટલે કે 135 ડિગ્રી. અને ચોથો એક સદિશ એવો લઈએ આપણે
-i - j જે ટેક્સ્ટમાં આપેલ નથી પણ એને પણ બતાવવો હોય તો એ એક્સયામ પણ નેગેટિવ ને વાયામ પણ નેગેટિવ છે તો એનો પરિણામી સદિશ આપણે આ રીતે લઈ શકાય -i - j અને આ ખૂણો પણ 45 આવશે એટલે એક્સ એક્સ સાથે ખૂણો તમે લેવા જાઓ તો થીટાની કિંમત આવશે 180 + 45 એટલે કે 225 ડિગ્રી. એટલે કોઈપણ સદિશની જે દિશા તમારે લેવાની છે એ દિશા હંમેશા એક્સ એક્સ સાથે લેવાની હોય અને એના આધારે એ 225 ડિગ્રી બતાવી શકાય. આના માટે લઈ શકાય 135, આના માટે -45 લખી શકો અથવા 360 - 45 એટલે કે 315 ડિગ્રી 315 ડિગ્રી પણ લખી શકો અથવા -45 ડિગ્રી પણ લઈ શકો. તો આ રીતે કોઈપણ સદિશના જે મૂલ્ય અને દિશા તમે નક્કી કરી શકો. તો આ રીતે આજના જે એપિસોડમાં જે આપણે સરેરાશ વેગ, સરેરાશ પ્રવેગ, ત્યારબાદ તત્કાલીન વેગ, તત્કાલીન પ્રવેગ જેની ચર્ચા કરી અને એના આધારે એના મૂલ્ય, એની દિશા કેવી રીતે શોધી શકાય તે પણ લીધા. તેમજ એ જે સદિશ માટે કેટલાક જે ખૂણાઓ જે છે કે એલામાં 30, 45, 60, 120, 180, 135 આ બધા વેલ્યુઓ એ તમારે યાદ રાખવા ખાસ જરૂરી છે. અને જ્યારે એ કિંમત દાખલા માટે પૂછવામાં આવે તો એ તમે સરળતાથી એનો એક્ઝામ્પલ આપી શકો, એના આન્સર તમે મેળવી શકો. ઉપરાંત જે વેગ સાથે જે તત્કાલીન વેગ સાથે જે સંકળાયેલ રાશિ જે આપણે સ્પીડોમીટરની ચર્ચા કરી, જે તમે ડેલી લાઈફમાં અનુભવ કરો છો કે જેથી તમને ખ્યાલ આવશે. મુક્ત પતન કરતો પદાર્થ કે જેમાં વેગ અને પ્રવેગ સમાન દિશામાં છે, જ્યારે કોઈ વક્ર માર્ગ પર ગતિ કરતો પદાર્થ હોય તો તેના માટે વેગ અને પ્રવેગ વચ્ચે થીટા ખૂણો જ બનશે. તો આ રીતે આ જે સરેરાશ વેગ, સરેરાશ પ્રવેગ જેના પર આધારિત એક્ઝામ્પલ દરેક એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછે છે અને એ એટલા બધા ડિફિકલ્ટ હોતા નથી, એ સરળ હોય છે. એના માટેની પ્રેક્ટિસ જરૂરી છે. જે ગુજરાત બોર્ડે ટેક્સ્ટબુક જે ગુજરાતી મીડિયમમાં બનાવેલ છે, ઉપરાંત એની સાથે જે પ્રશ્ન બેંક પણ તૈયાર કરેલ છે, ગુજરાત બેંકમાં જે ભૌતિક વિજ્ઞાન પ્રશ્ન બેંક, તો એ પણ અવેલેબલ છે. તો એનો પણ તમારે ઉપયોગ કરીને એના જે MCQ એ તમારે સોલ્વ કરવાનું રહેશે. દરેક સબ્જેક્ટમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ગણિત દરેક વિષયમાં પ્રશ્ન બેંક તૈયાર કરેલ છે. એટલે ભૌતિક વિજ્ઞાનના જે માર્ક્સ એ તમારા એન્ટ્રન્સ એક્ઝામમાં ગણાશે નહીં, પણ એલિજિબિલિટી હોવી જોઈએ જે પરીક્ષા માટે જે જરૂરિયાત છે. તો એના માટે તમારે ટેક્સ્ટબુક પરફેક્ટ કરવી પડશે અને જ્યાં સુધી ટેક્સ્ટબુકનું નોલેજ ન હોય ત્યાં સુધી તમે પ્રશ્ન બેંક કરી શકો નહીં. એટલે ઘણાનો અભિપ્રાય એવો હોય છે કે એક્ઝામમાં તો JEE કે પછી નીટ કે કોઈ પણ એન્ટ્રન્સ એક્ઝામમાં ને આધારે જ એડમિશન થાય છે તો પછી ટેક્સ્ટબુક શા માટે કરવી. પણ જો તમે ટેક્સ્ટબુક પરફેક્ટ ન કરી હોય તો એના વગર તમારે એન્ટ્રન્સ એક્ઝામમાં જે MCQ સોલ્વ કરવામાં ઘણું તકલીફ પડશે. તો આ રીતે આ જે માહિતી આપી એ માહિતીનો તમે ઉપયોગ કરો અને સારી એવી સફળતા મળો. ધન્યવાદ.